અત્ર તત્ર સર્વત્ર જળબંબાકાર। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। દક્ષિણ બાદ હવે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં મેઘરાજાની દમદાર બેટિંગ જોવા મળી છે। સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે એક તરફ નવા નીરની આવક તો થઈ રહી છે, પરંતુ નદી કાંઠાના જે વિસ્તારો છે ત્યાં સુધી પાણી પહોંચતા કોઝવેનું ધોવાણ થતા જનજીવન પર ભારે અસરો વર્તાઈ રહી છે। લોકો આ કોઝવેના ઉપયોગ નથી કરી શકતા, લાંબો ફેરો કરવો પડે એવી સ્થિતિ છે। બીજી તરફ ગામડાઓ જે જળમગ્ન થઈ ગયા છે, લોકોને બહાર કઈ રીતે જવું, જીવન જરૂરિયાતની વસ્તુઓ સુધા પણ નથી મળી રહી। અમરેલી બગસરા નેશનલ હાઈવે બંધ કરાયો છે। પાણીયા નજીક સાતલડી નદીના પાણી પુલ પર ફરી વળતા માર્ગ સંપૂર્ણપણે બંધ। બંને તરફ વાહન ચાલકો ફસાયા હોવાની વિગતો સામે આવી છે અને તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા નથી કરાઈ। બગસરા પંથકમાં ભારે વરસાદના કારણે સાતલડી નદીમાં રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે, જેના કારણે લોકો પરેશાન થયા છે। આસપાસના જે કાંઠાના ગામડાઓ છે ત્યાં સમસ્યાઓ જોવા મળી રહી છે। સંવાદદાતા રાજન લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ વિગતો લઈશું। રાજન, અત્યારે કેવા પ્રકારનો વરસાદ છે અને નદી નાળાઓની શું સ્થિતિ? સૌથી પહેલા તો હું આપને જણાવું કે ગઈ મધ્યરાત્રિથી સમગ્ર અમરેલી જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે। અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ અમરેલીથી બગસરા નેશનલ હાઈવે પરના દ્રશ્યો છે। પાણીયા ગામ નજીક જે બેઠો પુલ છે તેના પર સાતલડી નદીના પાણી ફરી વળ્યા છે। લગભગ 2 થી 3 કિલોમીટર સુધી આ સાતલડી નદી છે રેલાઈ છે। બંને તરફ વાહનોના થપ્પા લાગી ગયા છે, એ પ્રકારની પરિસ્થિતિ છે। હું મારી પાછળના દ્રશ્યો આપને બતાવીશ કે સ્થાનિક લોકો પાણી જોવા માટે આવ્યા છે અને સાથે સાથે વાહનો ખૂબ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા છે, કારણ કે રોડ પર ચાલી શકાય તેવી કોઈ પરિસ્થિતિ માનતા છે। વાહન ચાલક છે, શું નામ આપનું? તમે કેટલા વાગ્યાથી ઉભા છો અને આ પરિસ્થિતિ ક્યાંથી છે? આ પરિસ્થિતિમાં વહેલી સવારથી ગામ લોકોના કહ્યા મુજબ વહેલી સવાર 6 વાગ્યાથી પાણી આવી ગયેલું છે। તમારે ક્યાં જવું છે? ક્યાં મારે જવું ભેસાણ જવું। અને કેટલા વાહનો છે? વાહનો તો અત્યારે તમે જોઈ ગયા, વાહનો તો ધક્કો લાગી ગયો છે કહી શકાય તેમાંથી। અને તંત્રનો કોઈ અધિકારીઓ કર્મચારીઓ કોઈ આ દેખાયું છે? તો વિભા, સૌથી મોટી વાત એ છે કે આ લગભગ 4 કલાકથી આ પ્રકારની પરિસ્થિતિ છે। બંને તરફ વાહનોના થપ્પા લાગેલા છે, પરંતુ આશ્ચર્યજનક રીતે અધિકારીઓ કે તંત્રના કોઈ પણ કર્મચારી આ વિસ્તારમાં ફરક્યા નથી। માત્ર અમરેલી જ નહીં, પરંતુ બગસરા, વડિયા, કુકાઓ સમગ્ર પંથકમાં ભારે વરસાદના કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે। વિભા, જાણકારી આપવા માટે। તો અમરેલી બગસરા જે નેશનલ હાઈવે છે તે બંધ થયો છે, તેના કારણે લોકો તેનો ઉપયોગ નથી કરી શકતા। બંને બાજુની સ્થિતિની વાત કરીએ તો વાહનોના થપ્પા લાગ્યા છે, લોકો રાહ જોઈ રહ્યા છે કે આ પાણી ક્યારે ઓસરશે। બીજી તરફ પાણી સતત જળસ્તર વધતા જ લોકોની સમસ્યાઓ હજુ પણ વધતી જઈ રહી છે। સમગ્ર જિલ્લામાં જે રીતે મેઘરાજા મુશળધાર વરસી રહ્યા છે તેના કારણે આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। અત્યારે હું ત્યાં ઉભો છું એ છે અમરેલી બગસરા નેશનલ હાઈવે। આપ જોઈ શકો છો કે પાણીયા ગામ નજીક નેશનલ હાઈવે પર સાતલડી નદીના પાણી ફરી વળ્યા છે। ધસમસતો પાણીનો પ્રવાહ છે, રોડ પરથી ફરી વળતા સંપૂર્ણપણે વાહન વ્યવહાર બંધ થયો છે। મારી પાછળ આપ જે દ્રશ્યો જોઈ શકો છો એ મોટી સંખ્યામાં વાહનોના થપ્પા લાગ્યા છે। આ પાણીયા ગામ નજીક બંને તરફ વાહનોના થપ્પા લાગી ગયા છે અને આ વાહન વ્યવહાર છે અત્યારે લગભગ છેલ્લી 4 કલાકથી ઠપ છે। પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે તંત્રના કોઈ અધિકારી આ વિસ્તારમાં ફરક્યા નથી। બંને તરફ વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે। રોડ બંધ થયો છે, પરંતુ હજુ સુધી તંત્રએ આ કોઈ ગંભીરતાથી નોંધ ન લીધી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। જોકે રાહતની વાત એ છે કે અત્યારે અમરેલી જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે। રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી। અમરેલીથી સમાચાર। શહેરમાં ભારે વરસાદથી ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર જોવા મળી। અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર ટીમ સાથે પાણી નિકાલ કરવા માટે મેદાનમાં ઉતર્યા છે। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ નગરપાલિકા હરકતમાં આવી। શહેરમાં પાણી નિકાલ કરવા માટે અમરેલી નગરપાલિકા ઊંધા માથે। જો કે વરસાદે વિરામ લેતા હાશકારો પણ અનુભવાયો છે કે હવે ઝડપથી પાણીના નિકાલ માટેની જે પણ પ્રક્રિયા હશે તે કરી શકાશે। અમરેલીમાં છેલ્લા 24 કલાકમાં લગભગ 50 mm જેવી વરસાદ થયો છે
અને પાણી ભરાવાના 3 થી 4 જગ્યાએ આવી રીતે પ્રશ્નો છે, પણ અમારી ટીમ જે છે કાર્યરત છે અને ઝાડ પડવાની એક હીરામોતી ચોકમાં બસ એક જ ઘટના બની છે અને અમારા ફાયર પણ ટીમ પણ કાર્યરત છે અને સમગ્ર વિસ્તારમાં એવા કોઈ મેજર કોઈ પ્રશ્નો નથી. સર, આ ગરનાળા બંધ થયા છે, એમાંથી પાણી કાઢવાની કોઈ? હા, એની વ્યવસ્થા આપણે મૂકેલી છે. રેલવે તંત્ર દ્વારા પણ એનું સોલ્યુશન કરવામાં આવેલું છે અને આપણા દ્વારા પણ એક્સ્ટ્રા પંપ તૈયાર મૂકવામાં આવેલા છે. લીલિયા શહેર સહિત સમગ્ર ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની મહેર જોવા મળી છે. પીપળવા, પુંજાપાદર, દાળમા, વાઘણિયા, સલડી, ગોઢાવદર, આંબા, ટીંબડી, હરિપર, નાના કણકોટ, બવાડી, ઇંગોરાડા, ભેંસવડી અને સનાડિયા સહિતના ગામડાઓમાં સારો વરસાદ ખાબક્યો છે. વાઘણિયા ગામના પાદરમાં વરસાદી પાણી કેડસમાં ભરાતા ગ્રામનો મુખ્ય માર્ગ પ્રભાવિત થયો. ગ્રામ્ય વિસ્તારમાં મેઘમહેરથી લીલિયાની નાવલી નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ. વરસાદના પગલે ચેકડેમો અને તળાવડાઓમાં નવા નીરની આવક શરૂ થતાં જ ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે. અમરેલીના વડિયા કુકાવાવ પંથકમાં મેઘમહેર થઈ છે. નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ચેકડેમો છલકાયા છે. મોટા ઉજડામાં ચોટકીયાળી અને લોકી નદીમાં ઘોડાપુર આવ્યા. ભારે વરસાદથી નદીઓ બંને કાંઠે વહેતી થઈ છે. અમરેલીમાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ છે. વડિયા કુખાવાવ પંથકમાં જે મેઘમહેર થઈ તેના કારણે જ સતત જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. લોકી નદી છલકાઈ છે અને ચોટકીયાળી નદીમાં પણ ઘોડાપુરની સ્થિતિ. સુરેન્દ્રનગરથી સમાચાર. દસાડા પંથકમાં જળબંબાકાર. ભારે વરસાદથી ખારાઘોડા ગામને જોડતો પાટડી ખારાઘોડા રોડ પાણીમાં ગરકાવ થયો. મીઠા ઉદ્યોગનું હબ ગણાતું ખારાઘોડા ગામ સંપર્ક વિહોણું થયું. રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ. પાટડી ખારાઘોડા માર્ગ જળમગ્ન થતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. મુખ્ય રસ્તો ધોવાઈ જતા ગામના લોકો તાલુકા મથકથી સંપર્ક કપાયો છે. સુરેન્દ્રનગરના દસાડામાં મેઘતાંડવ. 7 ઇંચથી વધુ વરસાદથી બજાણા પાટડી હાઈવે પાણીમાં ગરકાવ થયો. બજાણા પાટડી રસ્તા પરના પુલ પર પાણી ફરી વળ્યા. વાહન વ્યવહાર ઠપ. હાઈવેની બંને તરફ વાહનોની લાઈનો લાગી છે. રાત્રે ફસાયેલા વાહન ચાલકો માટે તંત્ર બન્યું દેવદૂત. સરપંચ, તલાટી અને પોલીસે ફસાયેલા લોકોને સહી સલામત રીતે બહાર કાઢ્યા. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં 7 ઇંચથી વધુ વરસાદથી હાઈવે પાણીમાં ગરકાવ. બજાણાથી પાટડીને જોડતા મુખ્ય રસ્તા પર આવેલ પુલ પર પાણી ફરી વળ્યા. વાહન વ્યવહાર બંધ થયો છે. રાત્રિના સમયે અનેક વાહનો ફસાયા. સરપંચ, તલાટી અને પોલીસ ટીમ દ્વારા ફસાયેલ વાહન ચાલકોને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા. હાઈવે પર આવેલ પુલ પર પાણી ભરાતા બંને તરફ વાહનોની લાંબી લાઈનો લાગી. પાણીનો પ્રવાહ ઓછો થયા બાદ રાબેતા મુજબ વાહન વ્યવહાર શરૂ થાય તેવી શક્યતા છે. ધોરાજીના નાની પરબડી ગામની ફૂલઝર નદીમાં આવ્યું ઘોડાપુર. ગત રાત્રે પડેલા ભારે વરસાદના કારણે નદી નાળા છલકાયા. ચોકી રોડ પર પાણી ફરી વળતા રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરાયો. ચોકી, પરબ અને જૂનાગઢ જતો માર્ગ બંધ થતા જ વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. રસ્તાઓ પર નદીની જેમ પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો જોવા મળ્યો. લોકોને સાવચેતી રાખવા માટે અપીલ કરાઈ છે. નાની પરબડી ગામની ફૂલઝર નદીની આ સ્થિતિ. નદીમાં ઘોડાપુર આવતા જ જે કોઝવે છે તેનું ધોવાણ થયું છે. લોકો તેનો ઉપયોગ નથી કરી શકતા. ભારે વરસાદના કારણે જળસ્તરમાં વધારો થયો છે. રસ્તો વાહન વ્યવહાર માટે બંધ થતાં જ લોકોને લાંબો ફેરો ફરવો પડી રહ્યો છે, જેના કારણે સમસ્યાઓ વધતી જઈ રહી છે. જેતપુરનો સુરવો ડેમ 80% ભરાયો. ઉપરવાસમાં વરસાદથી 10,809 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ડેમની સપાટી 98.35 મીટરે પહોંચતા તંત્ર હાઈ એલર્ટ પર. જેતપુર તાલુકાના 3 ગામોને એલર્ટ કરાયા છે. થાણા, ગાલોડ, ખીરસરા અને ખજૂરી ગુંદાળામાં ચેતવણી અપાઈ છે. નદીના પટમાં ન જવાની ફ્લડ કંટ્રોલની કડક સૂચના. રાજકોટથી સમાચાર. ગોંડલ તાલુકામાં મોડી રાત્રે પડ્યો હતો ધોધમાર વરસાદ. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવતા નદીઓમાં ઘોડાપુર આવ્યા. ગોંડલના મેસપર ગામમાં નદી બે કાંઠે થઈ. નદી પર આવેલા ચેકડેમમાં પણ પાણી ભરાતા પાણીની આવક થતા ઓવરફ્લો થયો છે.
નવસારીના ગણદેવીમાં નવી આફત સર્જાઈ છે. વાઘરેજ ટાઇડલ ડેમનો પાળો તૂટતા કાંઠાના ગામોમાં જળબંબાકારની સ્થિતિ. કાવેરી નદીના પૂરથી ગણદેવી પંથક ગરકાવ. ગોયંડી, ભાઠાલા અને બિગરી સહિતના ગામડાઓમાં 8 ફૂટથી વધુ પાણી ભરાયા. વાઘરેજ ડેમનો પાળો તૂટતા અડધો ડઝન ગામો બેટમાં ફેરવાઈ ગયા છે. નવસારી કોન્સ્ટેલ હાઈવે પર સુરત અને નવસારીને જોરદાર રોડ ઉપર તારાજીના દ્રશ્યો સર્જાયા છે. ખેતરો હોય કે ઈંટની ભઠ્ઠીઓ હોય, તમામ પાણીમાં ગરકાવ થઈ છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. 7 ફૂટ પાણી ભરાયેલા હોવાના કારણે આપ અંદાજ લગાવી શકો છો કે કેવી સમસ્યાઓ હશે. દક્ષિણ ગુજરાતમાં વરસાદે ભારે મેઘ ખાંગા કર્યા છે. હું પહેલા દ્રશ્ય બતાવવા માંગીશ. કોસ્ટલ હાઈવે છે કે જે હાઈવે પર પાણી ફરી વળ્યું છે અને અહીંયાથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી છે. રોડ હોય કે રોડની સાઈડ ઉપર આવેલા ખેતરો હોય, તમામ જગ્યા પર પાણી જોવા મળી રહ્યા છે. અને જે પ્રકારની સ્થિતિ છે તેને લઈને કહી શકાય તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. બચાવની કામગીરી ચાલી રહી છે. ત્યારે બીજી બાજુ કહી શકાય રોડની સાઈડ પર આવેલા ઈંટના ભઠ્ઠા હોય, ખેતરો હોય, તમામ જગ્યા પર 5 થી 7 ફૂટ પાણી ભરાયા છે. હું એક દ્રશ્ય બતાવવા માંગીશ કે રોડની સાઈડ ઉપર આવેલો ઈંટનો ભઠ્ઠો છે, ત્યાં આગળ ટ્રેક્ટરો હોય, ટેમ્પો હોય, તમામ વસ્તુઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. 5 થી 7 ફૂટ સુધી આ પાણીનું લેવલ છે. ત્યારે લોકોના જનજીવન પર મોટી અસર થઈ છે અને નવસારીના હાલ બેહાલ થયા છે. સરકારે એનડીઆરએફ હોય, એસડીઆરએફ હોય કે કોસ્ટગાર્ડની મદદ લીધી છે. જે લોકો ફસાયા છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, પણ નવસારીના હાલ બેહાલ છે. કારણ કે નવસારીના વરસાદની અસર નથી, પણ નવસારીનો ઉપરવાસ આવા ડાંગ, વઘઈ. વલસાડ જિલ્લામાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. વલસાડ જિલ્લા પોલીસ રેસ્ક્યુ મિશન મોડ પર છે. જિલ્લા પોલીસના જવાનોએ અનેક જગ્યાએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. પૂરના પાણીમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરી હેમખેમ બહાર લાવ્યા. જિલ્લા પોલીસના અધિકારીઓ અને જવાનો રાત્રે પણ રાહત અને બચાવ કામગીરી હાથ ધરી. પોલીસે રાત્રે રેસ્ક્યુ કરી 20 થી વધુ લોકોને બચાવ્યા. કપરી પરિસ્થિતિમાં પોલીસ જવાનો દેવદૂત બની રહ્યા છે. વલસાડમાં પૂરના કારણે લોકો પરેશાન થયા છે. કેટલાક લોકો અટવાઈ ગયા છે, જેના કારણે પોલીસ હવે મેદાનમાં આવી છે. પોલીસની ટીમો સતત જિલ્લામાં રેસ્ક્યુ ચલાવી રહી છે, જેથી જે દૂરના વિસ્તારો છે ત્યાં સુધી લોકોને મદદ પહોંચે અને 20 થી વધુ લોકોને અત્યાર સુધી બચાવી લેવામાં આવ્યા હોવાની પણ વિગતો સામે આવી. તીર્થધામ ચાંદોદમાં નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે. કરજણ ડેમમાંથી પાણી છોડાતા સૂકી ભટ્ટ નદી પુનઃ જીવંત થઈ. કરજણ ડેમના 5 દરવાજા ખોલાયા છે. 43,110 ક્યુસેક પાણી છોડાતા ચાંદોદના ઘાટ પર મનોહર દ્રશ્યો સર્જાયા. ચાંદોદમાં ત્રિવેણી સંગમ ખાતે ભક્તોનું મહેરામણ. નર્મદામાં નવા નીર આવતા સ્નાન અને દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા. કરજણ ડેમમાંથી પાણી છોડાતા ચાંદોદના ઘાટ સુંદર નજારા સાથે ખીલી ઉઠ્યા છે. વડોદરા પાલિકાની ગંભીર બેદરકારી સામે આવી. બિલ કેનાલ રોડ પર અચાનક રસ્તો બેસી જતા કાર ખાડામાં ખાબકી. પ્રકૃતિ વિલા પાસે બનેલી ઘટનાથી કાર ચાલકનો જીવ તાળવે ચોંટ્યો. રોડ બેસી જતા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ ઉઠી છે કે ઝડપથી આ જે કોન્ટ્રાક્ટર છે તેની સામે કાયદાકીય પગલાં લેવામાં આવે. ન્યૂઝ 18 ની ટીમ પહોંચી ભાભર ગ્રાઉન્ડ ઝીરો પર. ભાભર દિયોદર હાઈવે પર વરસાદી પાણી ભરાયા છે. ભાભર અને દિયોદરનો એક તરફનો રસ્તો બંધ કરાયો છે. ભારે વરસાદથી દિયોદર અને ભાભરના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે. જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી તમને નજરે પડશે. જે કાચા મકાનો છે ત્યાંના લોકો તો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. અહીંથી અવરજવર કેવી રીતે કરવી તે એક પ્રશ્ન છે. જે મોટા વાહન ચાલકો છે તે જ આ પાણીમાંથી પસાર થઈ શકે એમ છે. 2 વ્હીલર ચાલક તો આ પાણીમાંથી પસાર થવાનો સાહસ પણ ન કરે તેવી ન્યૂઝ 18 ગુજરાતીની અપીલ છે.
સંવાદદાતા કિશોર લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસે જઈને એ જાણવાનો પ્રયત્ન કરીશું કે દિયોદર અને ભાભરમાં આખરે સમસ્યા શું છે. કિશોર, તમને શું પડકારો નજરે પડ્યા, સ્થાનિકોની શું પ્રતિક્રિયાઓ? ચોક્કસ દીપા, હાલ જે છે તે ભાભર અને દિયોદરના બેહાલ છે. ન્યૂઝ 18ની ટીમ અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર છે. અત્યારે ભાભરની જે લાઠી બજાર આપને બતાવી રહ્યા છે, આપ દ્રશ્યો જુઓ, જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જ છે. રાત્રે 10 વાગ્યાથી લઈને સવારે 10 વાગ્યા સુધી 9.5 ઇંચ જેટલો જે વરસાદ છે તેટલો વરસાદ જે ખાબક્યો છે ભાભરમાં, અને આ ભાભરની મુખ્ય બજારો છે. આ દ્રશ્યોમાં જુઓ શું હાલ છે તે થયા છે લોકોના. અત્યારે કેટલાક લોકો અત્યારે મસ્તી કરતા પણ નજરે ચડી રહ્યા છે, પરંતુ વેપારીઓના હાલ જે છે અત્યારે બેહાલ છે. જેટલા ભાભરની બજારોમાં અંદર જઈએ છીએ ત્યાં પાણી નજરે પડી રહ્યું છે. આ દુકાનો છે, આજુબાજુની દુકાનો છે, તે દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે અને ભારે વરસાદના લીધે જનજીવન અત્યારે ઠપ જોવા મળી રહ્યું છે. આ દ્રશ્યો છે ભાભરની મુખ્ય બજારોના, કે જ્યાં બજાર આ ચાલુ રહેતી હોય છે, પરંતુ અત્યારે જે આ ભારે વરસાદ પડ્યો છે, આ ભારે વરસાદના લીધે દુકાનો બંધ જોવા મળી રહી છે, સમગ્ર બજાર બંધ જોવા મળી રહી છે. અને નગરપાલિકા સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે કે પ્રી મોન્સૂન પ્લાનિંગ કરવામાં આવ્યું હતું, લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ તમામ ખર્ચ જે છે તે અત્યારે પાણીમાં નજરે પડી રહ્યો છે. આ દ્રશ્યો ભાભરની મુખ્ય બજારોના હાલ બેહાલ છે. મુખ્ય બજારોના દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. દર વર્ષે જ્યારે 5 ઇંચથી વધુ વરસાદ પડે છે ત્યારે ભાભરના હાલ આ થતા હોય છે. એક વેપારી છે આપણા જોડે, વેપારી જોડે આપણે વાત કરવાની પ્રયત્ન કરશું. શું કહેશો, કેવી પરિસ્થિતિ છે? દુકાનો અત્યારે બધી બંધ છે. હાલ અત્યારે જે છે તે ભાભરના બેહાલ જોવા મળી રહ્યા છે. દીપા, આભાર કિશોર, જાણકારી આપવા માટે. આગળ પણ અપડેટ્સ લેતા રહીશું. તો આ બનાસકાંઠાના ભાભરમાં અને દિયોદરમાં શું સ્થિતિ સર્જાઈ છે તેના દ્રશ્યો આપે જોયા. ઘરોની અંદર સુધી પાણી ભરાઈ ગયા છે અને કેટલાક લોકો વાહન ચલાવવાની પણ અત્યારે સાહસ નથી કરી રહ્યા. વાવ થરાદ જિલ્લામાં ગઈકાલ રાતથી જ ભારે વરસાદ ખાબકી રહ્યો છે. ન્યૂઝ 18ની ટીમ અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે. અમે અત્યારે દિયોદર ભાભર મેન હાઈવે પર છીએ. હાઈવેના દ્રશ્યો છે. હાઈવે ઉપર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને નદીનો પ્રવાહ ચાલતા હોય તેવા અત્યારે પાણી જોવા મળી રહ્યા છે. જે એક તરફનો જે હાઈવે છે તે એક તરફનો હાઈવે અત્યારે બંધ કરાયો છે અને માત્ર બીજી તરફનો જ હાઈવે અત્યારે ચાલુ જોવા મળી રહ્યો છે. રાત્રે 10 વાગ્યાથી લઈને સવારે 10 વાગ્યા સુધી ભાભર અને દિયોદરમાં 9.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને લઈને જનજીવન પર સીધી જ અસર પડી રહી છે અને લોકો પણ પ્રભાવિત થયા છે. તે ઉપરાંત જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો છે તેમને સેફ જગ્યાએ ખસેડવાની પણ અત્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, ભાભર. ડીસા તાલુકાની હવે વાત કરીએ. ભીલડીમાં વરસાદી પાણી ભરાયા છે. ભીલડીના ગોગા મઢ શાળામાં પાણી ભરાયા. દર વર્ષે શાળામાં પાણી ભરાઈ જવાના કારણે વિદ્યાર્થીઓ પરેશાન થાય છે. હવે આ પાણી ભરાવાના કારણે સીધી અસર શિક્ષણ પર પડશે, કારણ કે વિદ્યાર્થીઓ અહીં કેવી રીતે અભ્યાસ કરશે આ પાણીની વચ્ચે? હજુ વરસાદ રોકાયા બાદ પણ પાણી નથી ઓસરી રહ્યા, જે એક મોટો પ્રશ્ન છે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. ઇસ્માઇલનગરમાં કમરસમાં પાણી ભરાયા છે. આણંદના અમીના મંઝિલ અને પાધરિયા ગામડી રોડ જળબંબાકારની સ્થિતિમાં. વરસાદી પાણી ન ઓસરતા સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. પાધરિયા અને ગામડી રોડ પર કમર સુધીના પાણી ભરાયા છે. વાહન ચાલકો અટવાઈ ગયા. સમગ્ર વિસ્તારના રહીશો પરેશાન થયા છે. હવે આ પાણી ઓસરે તો જનજીવન સામાન્ય સ્થિતિમાં આવે તેવી પ્રાર્થના લોકો કરી રહ્યા છે. આણંદના ઇસ્માઇલનગરની આ સ્થિતિ, કમર સુધીના પાણીમાંથી પસાર થવું પણ મુશ્કેલ. આણંદમાં મેઘરાજાએ જમાવટ કરી છે. 8 ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ભાલેજ રોડ પર
ગુલશન સોસાયટીમાં પાણી ઘૂસ્યા છે. ઘરોમાં વરસાદી પાણી ભરાતા રહીશોની મુશ્કેલી વધી. ભાલેજ ઓવરબ્રિજ નજીકની રહેણાંક સોસાયટીઓમાં પાણી ભરાયા. ગુલશન સોસાયટી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે. આણંદમાં કઈ રીતે પાણી ભરાયા છે, ગુલશન સોસાયટીની આ તસવીરો સામે આવી છે. ઘર વખરી પલળી ગઈ છે. સતત વરસાદી પાણીના આવવાના કારણે લોકો હવે ડોલ લઈને પોતાના ઘરમાંથી પાણીનો નિકાલ કરી રહ્યા છે. આણંદ જિલ્લાના આણંદ શહેરમાં છેલ્લા 12 કલાકમાં 8 ઇંચ વરસાદ. આણંદ શહેરનો નીચાણવાળો વિસ્તાર જે કહેવાય છે ઇસ્માઇલનગરની નીચાણવાળો વિસ્તાર, અમીના મંદિર, ગુલશન સોસાયટીવાળો વિસ્તાર, ચોક્કસ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ વરસાદી પાણી લોકોના ઘરમાં ફરી વળ્યા છે. અહીંયા જે સ્થાનિકો છે એ અત્યારે વરસાદી પાણી કાઢી રહ્યા છે. ચોક્કસ હજી હું આમ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે એમના ઘરમાં પણ ઠેરે ઠેર વરસાદી પાણી છે. જ્યાં જુઓ ત્યાં પાણી. આ એમનું જે આખું કહેવાય કે આ એમનો મુખ્ય રૂમ છે, ત્યાં પણ પાણી છે. એમના આ બેન છે એ વરસાદી પાણી કાઢવાની આખી એક પ્રયાસ કરી રહ્યા છે. આ એમનો જે બેડરૂમ છે એ બેડરૂમમાં પણ વરસાદી પાણી ભરાયા છે. જ્યાં જુઓ ત્યાં પાણીની સ્થિતિ છે. ચોક્કસ અહીંયા સ્થાનિકોનો મુશ્કેલી જબરદસ્ત વધી છે. એમનું કહેવું છે અહીંયા સ્થાનિકોનું કે આ જે આખું જે કોર્પોરેશન છે, આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશન, એ આ અંગે કોઈ નક્કર પગલાં લેતું નથી. ઘણા બધા વર્ષોથી આ પ્રશ્ન છે. એમનું આ રસોડું છે, રસોડું પણ આખું પાણીમાં જ છે. જ્યાં જુઓ ત્યાં પાણીની સ્થિતિ છે. અહીંયા લોકોનું જીવન બહુ અત્યારે તકલીફમાં મુકાયું છે અને કેવી રીતે જીવવું, શું કરવું, એ બહુ મોટો પ્રશ્ન છે. આપણી સાથે અહીંયા સ્થાનિક ભાઈ છે, આપણે એમને પૂછીએ કે બેન તમારું નામ શું છે? મારું નામ સાયંકાલ દિનેશભાઈ છે. બેન શું તકલીફ શું છે? મારા વરસાદ 12 કલાકથી ચાલુ છે. પાણી ઘરમાં ભરાઈ ગયું છે. કોર્પોરેશન વાળા કોઈ લેતા નથી. કોઈ અહીંયા સરકારી તંત્રવાળા કોઈ સરકારી તંત્ર વાળા કોઈ આવતા નથી. કેટલા વર્ષોથી આ સમસ્યા છે વિસ્તારમાં? આ 10-12 વર્ષથી છે. કોઈ આવતું છે નહીં જોવા. તમારી શું અપેક્ષા છે? અમદાવાદમાં મેઘાની તોફાની બેટિંગ. ભારે વરસાદના પગલે અનેક વિસ્તાર ડૂબ્યા. અખબારનગર વિસ્તારમાં પાણી ભરાયા. આસપાસની સોસાયટીઓ પાણીમાં ડૂબી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. અખબારનગરમાં તો જાણે નદી વહેતી હોય તેવી તસવીરો સામે આવી છે. મેઘાની તોફાની બેટિંગ બાદ રોડ રસ્તા જળમગ્ન થયા છે. જાણે કે સાબરમતી નદી એ અખબારનગરમાં જ આવી ગઈ હોય તેવા દ્રશ્યો તમને જોવા મળશે. કારના જે પૈડા છે તે આખા પાણીમાં ડૂબેલા નજરે પડી રહ્યા છે. વાહન ચાલકો મહા મહેનતે અહીંથી પસાર થવા મજબૂર છે. અન્ય કોઈ વિકલ્પ નથી. રોડ રસ્તા પર સ્થિતિ કફોડી બની છે નાગરિકોની. આસપાસની સોસાયટીઓમાં પણ પાણી ઘૂસ્યા છે અને આ પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા. અમદાવાદના ચાંદલોડિયાની વાત કરી લઈએ હવે કે જ્યાં જળબંબાકારના કારણે લોકો પરેશાન. વિશ્વકર્મા મંદિર નજીક વરસાદી પાણીનો જમાવડો થતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. ચાંદલોડિયા સ્થિત વિશ્વકર્મા મંદિર વિસ્તાર બેટમાં ફેરવાયો છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા જ વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે. અમદાવાદીઓ હવે પ્રાર્થના કરી રહ્યા છે કે આ મેઘરાજા ખમૈયા કરે અને પાણી ઓસરે, કેમ કે પાણી નથી ઓસરી રહ્યા વરસાદના વિરામ બાદ પણ. વરસાદને લઈને પડે પડની અપડેટ્સ આપના સુધી પહોંચાડતા રહીશું. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.